નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જીકાસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ જેવા કે MA, MCOM, MSc, BEd, MEd, PG ડિપ્લોમા, LLB જેવા વિવિધ પ્રકારના કોર્સ માટેના ફોર્મ ભરવાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ આ રાઉન્ડ દરમિયાન ફોર્મ ભર્યું છે તેવા વિદ્યાર્થી મિત્રોને જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ રહી ગઈ છે તો તેઓ કઈ તારીખે તેમના ફોર્મમાં સુધારો કરી શકશે, પ્રથમ પ્રવેશ માટેની ઓફર ક્યારે મળશે, ને જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તો તે વિદ્યાર્થી મિત્રો ક્યારે તેમનું ફોર્મ ભરી શકશે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ રાઉન્ડમાં ફોર્મ ભર્યું છે તેવા વિદ્યાર્થી મિત્રોને જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ રહી ગઈ છે તો તેઓ 4 જુલાઈથી લઈને 6 જુલાઈ આમ 2 દિવસ માટે જીકાસ પોર્ટલ પર જઈને પોતાના ફોર્મમાં સુધારો કરી શકશે. તેના માટે તમારે સૌપ્રથમ તમારું ફોર્મ અનલોક કરવાનું રહેશે. ફોર્મમાં તમે માર્ક્સ, CGPA તથા જો તમારી કોલેજની ગ્રેજ્યુએશનની વિગતો લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ રહી ગઈ હોય તો તે પણ તમે સુધારી શકશો. તમારી કેટેગરી પસંદ કરવામાં ભૂલ રહી ગઈ હોય તો તે પણ સુધારી શકશો. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થી માટે વિકલાંગતા સર્ટિફિકેટ અપલોડ કરવાનો બાકી અથવા તો તેની માહિતી લખવાની બાકી રહી ગઈ હોય તો તે પણ તમે એડ કરી શકશો. ને જો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે બરોબર એડ નથી થયો અથવા તો બીજું કોઈ ડોક્યુમેન્ટ એડ થઈ ગયું છે તે પણ તમે સુધારો કરી શકશો. તેના માટેની તારીખો તમારે ધ્યાનમાં રાખવાની છે. 4 જુલાઈથી લઈને 6 જુલાઈ આમ 2 દિવસ માટે જ તમે ફોર્મમાં સુધારા વધારા કરી શકશો. ને જો કોઈ પણ વિદ્યાર્થીને ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ નથી તો તે વિદ્યાર્થી મિત્રોએ આ તારીખ દરમિયાન તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં. ત્યારબાદ પ્રથમ પ્રવેશ માટેની પ્રવેશ ઓફર 7 જુલાઈથી લઈને 9 જુલાઈ વચ્ચે આમ 3 દિવસ તેની ટેકનિકલ પ્રોસેસ થશે. અને તમને જે પણ કોલેજમાં મેરિટમાં તમારું નામ બનતું હશે તે કોલેજમાંથી તમને પ્રવેશ લેટર આપવામાં આવશે. આ પ્રવેશ લેટર તમારે જ્યારે પણ તમને પ્રવેશ લેટર આપવામાં આવશે તે દિવસે તમે રાત્રે 12 કલાકથી જીકાસ પોર્ટલ પર જઈને તમારો પ્રવેશ કન્ફર્મ કરી શકશો. જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રવેશની ઓફર મળે છે તેવા વિદ્યાર્થીઓએ 10 જુલાઈથી લઈને 13 જુલાઈ વચ્ચે 3 દિવસમાં જે પણ કોલેજમાંથી તમને પ્રવેશ મળ્યો છે તે કોલેજમાં જઈને તમારો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે. તેના માટે સૌપ્રથમ તમારે જીકાસ પોર્ટલ પર લોગિન થવાનું છે. તમને જે પણ વિષયમાં પ્રવેશ માટેનો ઓફર મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારા મોબાઈલમાં OTP આવશે ને તમારો પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. ત્યારબાદ તે પ્રવેશ ઓફરની તમારે પ્રિન્ટ કઢાવી દેવાની છે. જે પણ તમારા અસલ ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ લઈને તમારે જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે તે કોલેજમાં તમારે જવાનું છે. ત્યાં તમારા મોબાઈલમાં એક OTP આવશે. તે OTP તમે તેમને લખાવશો એટલે તમારો ઓફર એડમિશન કન્ફર્મ થઈ જશે. ને જે પણ ફીસ છે તે તમારે ભરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રને આ પ્રવેશમાં એડમિશન નથી મેળવવું તો તેમને જીકાસ પોર્ટલ પર પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે પોર્ટલ પર ઓનલાઈન એક કન્સલ્ટ આપવાની જરૂર રહેશે. એ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રવેશ માટેના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે પ્રવેશ રાઉન્ડ 2 શરૂ કરવામાં આવશે. જેમાં તમે 1 જુલાઈથી સવારે 11 વાગ્યાથી 14 જુલાઈના રાત્રે 12 વાગ્યા સુધી તમે આમ 14 દિવસ માટે તમારું MA, MCOM, MSc, BEd, MEd વગેરેના કોર્સ માટે તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ઓનલાઈન તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ થઈ ગયેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તે વિડીયો તમારે એકવાર ચેક કરી લેવાનો છે. જેમાં જે પણ પ્રોસેસ આવેલ છે તે પ્રોસેસ પ્રમાણે તમારું ફોર્મ ભરજો, જેથી તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ ન રહી શકે. તથા જીકાસને લગતી તમામ અપડેટ, સરકારી યોજનાઓને લગતી તમામ અપડેટની ઝડપી માહિતી માટે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.